સ્વામિનારાયણ અરે તારીખ આજે 23 ઓગસ્ટ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રીભાષ્ય જે રામાનુજાચાર્ય કૃત જે છે તે જોઈ રહ્યા છે. લગભગ છેલ્લા 4 દિવસથી આપણે આ જગતગુરુ નિંબાર્કાચાર્ય અને ભાસ્કરાચાર્યનું જે ભેદાભેદ મત જે છે, જેને દ્વૈતાદ્વૈત મત પણ કહેવામાં આવે છે, એનો નિરાશ જે કરેલો છે, એટલે એનું જે ખંડન કરેલું છે જગતગુરુ રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે એ જોઈ રહ્યા છે. એમાં આપણે જોયું કે જેમ જગતગુરુ શંકરાચાર્યના કેવળાદ્વૈત મતમાં એમણે જે અભેદની વાત કરી કે ભાઈ જગતમાં ભેદ જેવું કંઈ છે જ નહીં, બ્રહ્મ જે છે તે જ એમ કહે કે અહીંયા અવિદ્યાએ કરીને પોતે પોતાને આત્મા રૂપે માને છે. એ અવિદ્યા જે છે તેનો નાશ થઈ જાય એટલે બ્રહ્મને એ આત્માને પાછું પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું, એટલે એ મુક્ત થઈ જાય છે. આવો જગતગુરુ શંકરાચાર્યનો કેવળાદ્વૈત મત છે. એના મત મુજબ દુનિયામાં કોઈ પણ વસ્તુ જે છે તે વિશેષણવાળી નથી, બધું નિર્વિશેષ છે, બધું સબર બ્રહ્મ ભરાય સર્વ ખલ્વિદમ બ્રહ્મ. એવી જે અભેદ શ્રુતિઓ જે છે એમનો એમણે શું આપેલો છે, દ્રષ્ટાંત તરીકે પોતાના પુરાવા રજૂ કરેલા છે અભેદ મત અદ્વૈત મતને સાબિત કરવા માટે. કોણે? જગતગુરુ શંકરાચાર્ય. હવે જગતગુરુ શંકરાચાર્યનો જે અદ્વૈત મત જે છે કે ભાઈ બધું બ્રહ્મ જ છે, કે બીજું કંઈ વિશેષણ નથી, બધું જુદું જુદું કંઈ છે જ નહીં, એનું ખંડન જગતગુરુ રામાનુજાચાર્યએ કર્યું કે ભાઈ એવું તો કંઈ દેખાતું નથી જગતમાં. જગતમાં તમે જોવો તો સામાન્ય રીતે તમને એવું દેખાય છે કે કોઈ પણ વિષય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ વસ્તુ હોય, એ દરેક વસ્તુ કે દરેક વિષય કે દરેક વ્યક્તિ એમાં કોઈને કોઈ વિશેષણ તો રહેવું જ છે. કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ જેવો નથી, કોઈ એક વસ્તુ બીજી વસ્તુ જેવી નથી. એકને એક બનાવેલી હોય એ અલગ વાત છે, પણ કોઈ વ્યક્તિ એક જેવો હોતો નથી, બધું વિશેષણવાળું છે. આખી દુનિયામાં કંઈ એવું છે નહીં કે જે વિશેષણ વગરનું હોય. ભગવાનના અવતાર થાય એ પણ વિશેષણવાળા આવે છે. સાધુ રૂપે આવે તો ભગવાન પોતે સાધુ જેવી ચેષ્ટા કરે. ભગવાન ક્ષત્રિય કુળમાં રાજા રૂપે આવે તો રાણીઓ રાખે. 16,108 રાણી હતી શ્રી કૃષ્ણ ભગવાનની. હવે એ જ ભગવાન ક્ષત્રિય રાજા રૂપે આવ્યા તો એક જ સ્ત્રી રાખેલી હમણાં, મર્યાદા પુરુષોત્તમ. તો ભગવાન જ્યારે પોતે અહીંયા આવે છે તો પણ એ ભગવાનને ઘણા અલગ અલગ વિશેષણો, એમની અલગ અલગ વૈવિધ્યપૂર્ણ જે કોઈ એમની ચરિત્ર કરવાની લીલાઓ એને લઈને હોય છે. સમજો, એક લીલા પુરુષોત્તમ કહેવાય છે, એક મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, જગતમાં તમે જે કંઈ જોવો છો એ બધું વિશેષણવાળું છે, વિશેષણ વગરનું કંઈ જ નથી. આવું કોણે કહ્યું? રામાનુજાચાર્યએ કહ્યું, જેનો મત શ્રીજી મહારાજે વિશિષ્ટાદ્વૈત વેદાંત આપણા સિદ્ધાંત તરીકે સ્વીકારેલો છે. બરાબર? હવે વચ્ચે એક પાછો 1લી સદીમાં અને લગભગ 11મી અને 14મી સદીમાં ભેદાભેદ મત આવેલો, એટલે દ્વૈતાદ્વૈત મત. સમુદ્ર અને સમુદ્રની લહેર. તો સમુદ્ર જ્યારે એની લહેર એનાથી છૂટી પડે તો એ લહેર જે છે એ સમુદ્રથી છૂટું પડી ગયું એટલે એ સમુદ્ર નથી. પણ એ લહેર સંપૂર્ણપણે સમુદ્રથી તમે છૂટી જ છે એવું પણ ન કહી શકો, જુદી જ છે એવું. કેમ? કારણ કે પાણી મૂળ છે તે કોનું છે? સમુદ્રનું છે. એટલે કારણ રૂપે જે પાણી જે અંદર કાર્યમાં રહેલું જ તે સમુદ્રનું છે. એટલે કહેવાનો મતલબ શું છે? પાણી છૂટું પડ્યું એ ભેદ, સમજો, પણ એ ટોટલી ભેદ થતો નથી. એનું કારણ એવું છે કે એની અંદર કારણપણે જે પાણી રહેલું છે તે સમુદ્રનું છે, એટલે અભેદ છે. એ પ્રમાણે ભેદાભેદ મતવાળા એવું કહે છે કે જ્યાં સુધી જીવ અહીંયા ઉપાસક રૂપે એટલે ભગવાનનું ભજન કરતો હોય, સાધન અવસ્થામાં હોય, કા માયામાં અહીંયા અટવાતો હોય, ત્યાં સુધી એ જીવ ભગવાનથી જુદો છે, એટલે ભેદ છે. પણ મુક્ત અવસ્થામાં એ જીવ જે ભગવાનને પામી જાય પછી એ કેવો છે? અભેદ છે. આવો કયો મત છે? ભેદાભેદ મત છે. આ નિંબાર્કાચાર્યનો ભેદાભેદ મત છે અને ભાસ્કરાચાર્યનો છે. નિંબાર્કાચાર્ય 14મી સદીમાં થયેલા, ભાસ્કરાચાર્ય 11મી સદીમાં થયેલા. જગતગુરુ શંકરાચાર્ય ઈસવીસન 788માં આવેલા અને 820માં ધામમાં ગયેલા. રામાનુજાચાર્ય 11મી અને 12મી સદીની વચ્ચે હતા. રામાનુજાચાર્ય તો બહુ જીવેલા, 120 વર્ષ જીવેલા લગભગ. બરાબર? અને રામાનુજાચાર્યનું બોડી તો હજુ આજે પણ છે, આખું બોડી સાચવેલું છે એમનું, મસાલા ભરીને. અને કંઈ નહીં કર્યું પણ છે, કંઈ મસાલા બંને નથી કે એમ જ છે, એટલે કંઈક હશે હવે દિવ્ય પુરુષ. બરાબર? એ જગ્યા કઈ છે? શ્રીરંગમ છે, શ્રીરંગ છે.
જ્યાં મેં યોગમાં સાંભળેલું છે, વાંચેલું છે, યોગ પતંજલિના યોગશાસ્ત્રમાં, કે જ્યારે જીવ એના યોગની પેલી ચરમસીમાએ પહોંચે ને એટલે એક વસ્તુ અહીંયા છે, જીભથી એ તાળવું જ્યારે જે છેદી અને અહીંયા બ્રહ્મરંધ્ર છે એના પર જીભ રડે ને એટલે અંદરથી અમૃત જરે અને એ જરી જાય, એ બોડીમાં આવી જાય ને પછી એ સમાધિ અવસ્થામાં પણ એવો થઈ જાય કે એના બોડીને કાંઈ ન થાય. એટલે એ અવસ્થામાં બ્રહ્મરંધ્રાચાર્ય છે, એટલે બોડીને કંઈ પણ થયું નથી અને જ્યાં સુધી એની ઈચ્છા છે ને ત્યાં સુધી બોડીને કંઈ નહીં. એટલે રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત છે, જે શ્રીજી મહારાજે આપણા આધ્યાત્મ શાસ્ત્ર તરીકે એટલે આપણા મત તરીકે સ્વીકારેલો છે. બરાબર. હવે પેલા ભેદાભેદ અને વિશિષ્ટાદ્વૈતમાં ફરક શું છે એ સમજો. ભેદાભેદમાં પણ જીવ પણ છે, માયા પણ છે, અને ઈશ્વર ભગવાન પણ છે. એમાં આપણામાં ફેર શું તે સમજો. આપણામાં જીવ જ્યારે અત્યારે હોય તો ઉપાસક, ઉપાસ્ય ભગવાન, બરાબર, અને ઉપાસના કોની કરવાની? ભગવાનની કરવાની. જીવ જ્યારે ભગવાનના ધામમાં જાય ત્યારે પણ એ ભગવાનની ભક્તિ તો કરવાની, બરાબર, સેવા તો કરવાની, કારણ કે શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ એવું કહ્યું. એ લોકોના મત પ્રમાણે એ ભગવાન જે છે એની અંદર પાણીમાં પાણી મળે એ પ્રમાણે એ મળી ગયો મુક્ત અવસ્થામાં. કોના મત પ્રમાણે? ભેદાભેદ પ્રમાણે. પણ આપણા મત પ્રમાણે પાણીમાં પાણી મળે એ પ્રમાણે એ જીવ ભગવાનમાં મળતો નથી, પણ ભગવાનથી જુદો રહીને એની સેવા કરે છે, એમાં તલ્લીન થઈ જાય છે. ભગવાન સિવાય એને જીવ પોતે જીવ રૂપે તો રહે જ છે. એ જીવ કંઈ છૂટો નહીં પડી ગયો કે ભગવાનથી, કે એવું નથી. જીવ અનાધિકારથી જુદો જ હતો અને એ જીવ ભગવાનનું ભજન મુક્ત અવસ્થામાં પણ એ પ્રમાણે જ કરે છે. પણ એ જીવને ભગવાન સિવાય બીજું કંઈ ભાસતું નથી, એકલું ભગવાનનું જ ભજન કરે છે. એટલે પાણીમાં પાણી મળે એવી રીતે નહીં મળતો, વચનામૃતમાં ભગવાને કહ્યું છે. પણ એ જીવ જે છે તે ભગવાનની ઉપાસના કરે છે. એટલે પેલી મીરાબાઈનું ભજન છે ને, એસી લાગી લગન મીરા હો ગઈ મગન, એવું. ભાઈ મીરા મગન થઈ ગઈ એટલે એનો મતલબ એવો નહીં કહ્યો કે મીરાનું નામ મગનભાઈ થઈ ગયું, પણ મીરા ભગવાનના ભજનમાં મગન થઈ ગઈ. આપણામાં પેલા એક પીજના બાય હતા ને, પેલા અવલભાઈ, તે શું કહેતા હતા? હું સ્વામિનારાયણ છું. એટલે એ થોડા સ્વામિનારાયણ થઈ ગયા હોય, પણ સ્વામિનારાયણનું ભજન કરીને એમની અવસ્થા એટલી ઉત્કૃષ્ટ થઈ ગઈ કે એવું કહેતા હતા કે હું સ્વામિનારાયણ છું. એટલે એને સ્વામિનારાયણ સિવાય બીજું કંઈ સૂચતું હતું નહીં. હમણાં આપણે સામે સત્સંગી જીવન લખીએ છીએ, એમાં શિક્ષાપત્રીનો શ્લોક લખીએ છીએ, તો એમાં એક જગ્યા પર એક શ્લોકમાં એવું આવ્યું કે જેમ જ્ઞાને કરીને કોઈની અવસ્થા એવી થાય છે કે જેમાં એને પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ પછી એને પોતાના સિવાય બીજું કંઈ દેખાતું નથી, એ પ્રમાણે ભક્તિની પરાકાષ્ઠા જ્યારે કોઈને થાય ત્યારે એ ભગવાનને વિશેની વૃત્તિ જે જોડાઈ જાય છે એને કરીને એ પોતે પોતાના આત્માને પણ ભૂલી જાય છે. એટલે પોતે પોતાના સ્વરૂપને પણ ભૂલી જાય છે. એટલી બધી એની ભગવાનમાં વૃત્તિ જોડાઈ જાય છે ભક્તિએ કરીને. દાખલા તરીકે તમારે બેસ્ટ ઉદાહરણ જોવું હોય તો શ્રીજી મહારાજે વચનામૃતમાં ગોપીઓનું ઉદાહરણ આપ્યું. ભાઈ, ગોપીઓને તન મનનું શરીરનું કંઈ ભાન નહીં હતું. એ તો ભગવાન શ્રી કૃષ્ણને એવી વરી ગયેલી હતી કે જ્યારે રાસ પંચાધ્યાયમાં જે ગોપી ભગવાન પાસે આમ ન જઈ શકી તો એ શરીર મૂકીને આત્મા રૂપે પહોંચી ગયેલી. કારણ કે રાસ જે છે, રાસ પંચાધ્યાય જે થયો એ શરીર અને પરમાત્માનું મિલન નથી. એ કોનું મિલન છે? આત્મા અને પરમાત્માનું મિલન છે. સમજો. એટલે એ ગોપીઓ, ભગવાને કહ્યું એ પ્રમાણે, એ ગોપીઓ કંઈ ભોળી નહીં હતી, એ ગોપીઓ બહુ દાયી હતી અને પૂર્વજન્મમાં એ લોકો બધા સાધનો જેમ આપણે અત્યારે કરીએ જે કરીને આવેલી હતી એ બધી સાધ્ય અવસ્થાવાળી હતી. એટલે ભગવાનને વિશે એમને પ્રેમ લક્ષણા ભક્તિ જે 10મી કહેવાય ને, જેના માટે આપણે આ જે સાધ્ય ભક્તિને સાધન ભક્તિ કરી રહેલા છે એ બધી ભક્તિ એ કરી ચૂકેલી હતી. એટલે એમને પ્રેમ લક્ષણા ભક્તિનો ઉદય થઈ ગયેલો. એટલે એમને આઠે પોરે ભગવાનનું સ્મરણ રહેતું હતું. એમને ભગવાનમાંથી વૃત્તિ ઉખેડીને જબરન બળજબરીથી જગતના કામ કરવા પડતા હતા કે ભાઈ છોકરાઓને તૈયાર કરવા, કે ભાઈ એની સાસુની સેવા કરવી, કે ભાઈ પતિ હોય તો એના પતિની સેવા કરવી, તે એમને જબરન કરવી પડતી હતી. એટલે આપણે જેમ માયામાંથી જબરન આપણા જીવને વૃત્તિને ઉખાડીને ભગવાનમાં લગાવીએ જ ને, એમનું ઉલટું હતું. એમણે માયામાં એ પ્રમાણે પોતાની વૃત્તિ લગાવવી પડતી હતી, ભગવાનમાં સહેજે સહેજે રહેતી હતી. નારદજી જ્યારે ગોકુળમાં આવ્યા, સમજો, આ એક ચરિત્ર બહુ જોરદાર છે, સમજવા જેવું. આ તો ચાલશે જ તત્વજ્ઞાન, પણ થોડીક તમને રસપ્રદ વાત કરીએ. તો નારદજી જ્યારે આવ્યા વૃંદાવનમાં તો બહાર એક ગોપી બેઠેલી હતી અને આમ કરીને ધ્યાન કરતી હતી. નારદજીને હસવું આવી ગયું કે પ્રત્યક્ષ ભગવાન હાજર છે, શ્રી કૃષ્ણ ભગવાન, તો આ ધ્યાન કેમ અહીંયા કરે છે બેઠી બેઠી? સમજો. નારદજી ત્યાં એની પાસે બેઠા, એને ધ્યાનમાંથી બહાર તો આવવા દો. પછી નારદજી એને ધ્યાનમાંથી બહાર આવ્યા, પેલા બેન ગોપી. એટલે નારદજી એને પૂછ્યું,
મને એમ કહે કે નવાઈ લાગે છે કે તમારી પાસે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ હાજર છે તો તમે ધ્યાન કેમ અહીંયા બેઠા બેઠા કરો છો? તો પેલી કહી કે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ હાજર છે અને શ્રી કૃષ્ણનું ધ્યાન તો મને કાયમ જ રહી છે, પણ માયાનું કામ કરવા માટે મારે ધ્યાન માયાનું કરવું પડે છે. કયું માયાનું કામ કરવાનું તો ઉખેડવી પડે છે વૃત્તિ જબરજસ્તી. તો હું ધ્યાન ભગવાનનું નહીં કરતી, માયાનું કરું છું. આવું કહ્યું એણે. નારદજી તો એકદમ વિચારમાં પડી ગયા કે આની સ્થિતિ તો જો, કે એણે જબરન ભગવાનમાંથી ધ્યાન વૃત્તિ ઉખેડવા માટે ધ્યાન કરવું પડે છે. આપણે ધ્યાન કરીએ છીએ તો પણ વૃત્તિ રહેતી નથી. સમજો કેટલો ફરક છે જમીન આસમાનનો. એટલા માટે આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે કોઈ બીજા હરિભક્તો હોય, સમજો આપણા સંપ્રદાયના હોય, કોઈ બીજા સંપ્રદાયના કોઈ હરિભક્તો હોય, જે કોઈ ભગવાનનું ભજન કરતું હોય, કોઈ પણ ભગવાનના ભક્તનો કે કોઈ પણ સંપ્રદાયનો અવગુણ લેવો નહીં કે દ્રોહ કરવો નહીં. જેને જે કરવું હોય તે કરે. માયાને છોડીને જે ભગવાનનું ભજન કરે છે ને એ બધા શ્રેષ્ઠ છે, યાદ રાખજો. કોઈ માયાનું ભજન નહીં કરતું ને, માયાના ભજન કરવાવાળા તો જગતમાં કેટલા લોકો પડેલા છે. પૈસા માટે કેટલું ખોટું કરે છે, સમજો. સાયબર ફ્રોડ કેટલા થાય છે. અરે લોકો ભાઈ ભાઈનું ખૂન કરી નાખે છે, બાપ દીકરાનું ખૂન કરી નાખે છે. કેટલા બધા એ માયા માટે ઝઘડા છે. તો એ માયાને મૂકીને કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે ને, આપણા સંપ્રદાયનો છે કે નહીં, તો એની વિરુદ્ધમાં કંઈ બોલવું નહીં ને કોઈ ચર્ચામાં ઉતરવું જ નહીં કે પેલાનું આવું છે ને આનું આવું છે. તમે એ ચર્ચામાં ઉતરી ગયા ને તમને એ ચસ્કો લાગી ગયો ને, માઇન્ડ ઇટ, તમારું બધું ભજન બગડી જાય. પછી તમને એમાં મજા આવવા માંડશે. પછી તમને સત્સંગમાં ને ભજનમાં રુચિ નહીં પડે, તમને પેલા ખંડન મંડનમાં જ રુચિ થશે. તમને એ બધી તીખી મીઠી વાતમાં વધારે મજા આવશે. પછી તમે 11માં ભજન કરવા નહીં આવો, પછી તમે એ તીખી મીઠી વાત સાંભળવા બેસશો. યાદ રાખજો, એનો ચાર્ટ બહુ ખરાબ છે. પછી તમને શું છે, તમને ધીરે ધીરે એવું આમ એવું આવવા માંડશે કે આપણું જ ખરું, આપણું ને. પછી ધીરે ધીરે એવું તમે કટ્ટરતા તરફ જશો ને કે બીજા બધા તમને ફાલતું લાગવા માંડશે. આને કાંઈ આવડતું નથી, પેલો તો આવો છે, પેલો તો મને બહુ વિશેષ જ્ઞાન થઈ ગયું, મને જેવું સમજાયું એવું કોઈ નહીં. એમાં જ આ પરિસ્થિતિ આખી દુનિયાની બગડેલી છે અત્યારે. આ લોકો જે માને છે ને એમાં જ એ લોકોને એવું છે કે એ લોકોને જ સમજાઈ ગયા છે, બીજાને નહીં સમજાયા. એટલે અમારા સિવાય બીજા જે હોય તે બધા એ કટ્ટરવાદ તરફ એ લોકો આ થિયરી પર જ ગયા છે, સમજો. એટલે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ કોઈના ઈષ્ટદેવ હોય, કોઈનું ખરાબ સાંભળવું નહીં. ભગવાને શું કહ્યું? દેવતા તીર્થ કોઈની નિંદા કરવી નહીં, સાંભળવી નહીં. જેને જેનું ભજન કરવું હોય તે કરવા દેવું નહીં. ભાઈ માયા મૂકીને ભજન જ કરે છે ને, કરવા દેવું નહીં. એની સમજણ એને મુબારક. જ્યારે ભગવાન એના સુકૃતનો કંઈ એ થશે તો કોઈ વ્યવસ્થિત જગ્યા પર આવી જશે. એના સુકૃત જ્યાં સુધી નહીં ઉદય થયા હશે ત્યાં સુધી એ જે કરે તે કરવા દેવું નહીં. આપણે કાં નડે છે, સમજો. આ ખંડન બી આમાં જે આવે ને તે પુસ્તકમાં આવે ત્યાં સુધી જ રાખવાનું ને એ કરીને આગળ વધવાનું. બાકી આપણે જે શ્રીજી મહારાજે કહ્યું આપણા ઈષ્ટદેવે એ પ્રમાણે ભગવાનનું ભજન કરવાનું શાંતિથી. આ જ્ઞાન આપણે એટલા માટે મેળવીએ છીએ કે આપણામાં ભક્તિ ઉદય થાય. મને જ બધું આવડે છે કે હું બધાને મારી નાખું કે બધાને હરાવી દઉં કે શાસ્ત્રાર્થ મહારથી બની જાઉં, એના માટે આપણે કોઈ વસ્તુ ચલાવતા નથી. મારી પાસે તો તમે એવું લઈને જ નહીં આવતા કે વાસુદેવભાઈ પેલો આવું કંઈક તો ચાલો નહીં એને જવાબ આપવા જોઈએ. હું તો તમને હાથ જોડીને ના જ પાડી દેવા. પછી લોકો ભલે એવું કહેશે કે એને નથી આવડતું, આઈ ડોન્ટ માઇન્ડ. કોઈ મને એમ કહેશે ને કે એને કાંઈ આવડતું નહીં હોય એટલે નહીં આવતો, તો કંઈ નહીં, હું તૈયાર છું એના માટે. તો મારે કોઈની જોડે કોઈ ઝઘડો કરવો નથી. એક વાત તમને સીધી સાદી કહું, લોકો માયા માટે દુનિયાભરના ઝઘડા કરે છે, બરાબર? તો પછી ભગવાનને ઓળખીને પણ આપણે ઝઘડા જ કરવાના? તો પછી એ કંઈની બુદ્ધિનું કામ છે. માયામાં કેટલા ઝઘડા છે? તું આખો દિવસ કેટલી માથાકૂટ કરીને આવે છે અહીંયા? તમે કેટલી માથાકૂટ કરીને આવો છો? તું કેટલા ગ્રાહક જોડે માથાકૂટ કરીને આવે છે? તું કેટલા સોફ્ટવેર બનાવીને આવે છે? તો માયામાં ઝઘડા જ કરીએ જ ને આપણે આખો દિવસ. પછી અહીંયા આવીને પણ એ જ કરવાનું આપણે. એ તો જે માણસ બીજું કંઈ કરતા નથી અને જેને અહીંયા જ બેસવાનું છે શાંતિથી, એને એ બધું ફાવે. કારણ કે એને કોઈ મગજમારી નથી, બેઠી થાળી મળી જાય છે અને માયાની કોઈ ઉપાધિ નથી. એટલે અહીંયા બેસીને એને, જો ઉપાધિ વગર કોઈ જીવ રહી નહીં શકતો, તે અહીંયા બેઠો બેઠો ઉપાધિ કરે. એને એ ખબર નથી કે એનો જે પ્રિશિયસ સમય જે છે તે કઈ બાજુ જઈ રહેલો છે. જે દિવસે ખબર પડશે ને, ટાઈમ ઇઝ નોટ રેપ્લિકેબલ. આજે સવારની જ વાત કરો તમે લોકો. હવે તમે અહીંયા બેઠા છો, હવે જે થઈ ગયું તે થઈ ગયું, હવે પાછું થવાનું છે. આ ભાઈની પેલી થઈ ગઈ તે થઈ ગઈ, હવે પાછી થઈ બીજી વખત.
થઈ બીજી વખત. આજે તું આવી ગયો, તારો છોકરો તારી વહુ બેસી ગયા, થઈ ગયું તો થઈ ગયું ને. હવે બીજી વખત થાય એવું લાગે છે? મને એક ભાઈ આવીને શું કહેતા હતા, ગણપતિ યાગ હવે કરાવો નહીં. મેં કહું 4 દિવસમાં ગણપતિ યાગ, આટલું બધું પ્લાનિંગ કઈ રીતે થાય? થોભી જા. મેં કહું શાંતિ રાખ જરા. પૈસા તો કદાચ થઈ જાય, પણ 4 દિવસમાં પાછું કરવું આપણે કોઈ મોટપ માટે નહીં કરતા. શાંતિથી જેનું જે થઈ ગયું તે થઈ ગયું. 80-90 બ્રાહ્મણ જમી ગયા તે જમી ગયા. ટોટલ 170-80 વ્યક્તિ જમી ગયા. લોકો છેલ્લે ઘરે પણ લઈ ગયા. જે કોઈ બહાર રસ્તામાં જતા હતા એને પણ જમાડ્યા. બધું વિન વિન સિચ્યુએશન જ છે ને. વરસાદની અમીજારા થઈ ગઈ, તમારા લોકોની લઘુરુદ્રી થઈ ગઈ, બ્રાહ્મણો રાજી, તમે રાજી, વિન વિન સિચ્યુએશન. હવે આનાથી વિશેષ તો શું હોય? શનિવાર જે છેલ્લો દિવસ છે, જે લોકો આવી હતા આવી ગયા સેવામાં. તમે લોકો કાલે વાસણ મૂકી આવ્યા તો અમે લોકો આજે ભરીને પેલા લોકો મૂકી દીધું ત્યાં પણ 40 માણસ જમી લીધું, સમજો. અને 130-40 અહીંયા બધા રાજી. જે જમાડવા ગયા એ બી રાજી થઈ ગયા કે અમને નવા માણસ ગયા, ઉલટી સારું થયું, એ લોકોને બી ગુણ આવ્યો. બરાબર, બહુ ખુશ થઈ ગયા. જો આ લોકો લઈ ગયા, આ ભાઈ કહે કે હું ચાલ્યો જાઉં. તારે મને ખાલી 1 કલાક પહેલાં, હું એવો માણસ છું જ નહીં. ઘણા લોકો શું કરે, 10 વખત પેલો કોઈ કામ કરે ને 1 વખત કોઈની મજબૂરી હોય નહીં કરે તો પેલો ગરમ થઈ જાય કે હવે આ મોટો થઈ ગયો એટલે નહીં આવે. હું એવું નહીં કરીશ. યાદ રાખજો, તમે મને કહી દો, તમે 10 વખત જે કરેલું જ ને એ મને યાદ છે. તમે 1 વખત મને ના પાડી દેશો ને કે ના વાસુદેવભાઈ આ વખતે મને ચાલે એવું નથી, મારા ઘરે આવું છે તેવું, તો હું બહુ ખુશ થઈશ. ઉલ્લી પણ બી ઓપન, ખુલ્લા થઈને વાત કરો. ગોળ પર માખીની ગુંગળાવ કરવાની, એમાં શું થાય? કોઈનું બગડે નહીં એવું કરો. ટાઈમ પર કલાક પહેલાં મને કહી દીધું હોય તો હું વ્યવસ્થા કરી દઉં ને તો કામ થઈ જાય ને. ડરવાની કોઈ જરૂર નથી. તે 10 વખત તું ત્યાં આવ્યો મારી જોડે તો હું 1 વખત નહીં આવ્યો તો હું કંઈ ભૂલી થોડો જાઉં કંઈ, સમજો. હવે આ ભાઈ હમણાં આનંદ નહીં આવી શકતા તો હું કંઈ ભૂલી જાઉં, હું કંઈ એની જોડે ઝઘડો કરવા માંડું કે તમે કેમ નહીં આવતા? ભાઈ બધાની મજબૂરી હોય, બધા ગ્રહસ્થ માણસ છે તો હું જાણતો નથી. 10માંથી કોઈ 2માં આવે, કોઈ 3માં આવે, કોઈ 4માં આવે, બધાની પોતપોતાની વ્યવસ્થા છે. તેમાં કંઈ એની જોડે ઝઘડો થોડો કરાય, સમજો. જે આવે એનું થાય, નહીં આવે તો બીજી વખત આવશે. એમાં ઝઘડો નહીં કરવાનો. અને કોઈના પ્રત્યે જરા પણ દુષ્ટ ભાવ નહીં લાવવો. અને હું જ કરી લઉં કે મારા જ ભગવાન છે, મારી પર રાજી કરવા છે, મારે જ કરી દેવું છે, હું જ ધામમાં, એવી વૃત્તિ નહીં રાખવાની. કોઈ કામમાં નહીં, કોઈ પૂજામાં નહીં, કોઈ સેવામાં નહીં, કોઈ ભજનમાં નહીં, કંઈ નહીં આવે. ભાવ કેવો રાખો ખબર? ભગવાને આ દુનિયામાં જે કંઈ આપેલું છે ને બધું વિનિમયથી આપેલું છે, બધાનું જ છે. તમારી પાસે જે આવે ને એ આપો. જો ગરીબ હશે ને એની પાસે 1 રોટલો રાત્રે આવશે ને એની બાજુવાળાનો મિત્ર ગરીબ હશે ને એને નહીં આવશે ને તો અડધો આપશે, પણ પૈસાદાન નહીં આપશે. યાદ રાખજો, ગરીબ એનો અડધો રોટલો આપવા તૈયાર છે, પણ પૈસાદાર એના ઘરેથી 1 થાળીમાં પડેલું હશે ને તો ફેંકી દેશે પણ નહીં આપશે. બરાબર? આપણે એવા નહીં બનવાનું, દુષ્ટ મનના નહીં બનવાનું. કોઈના પ્રત્યે કોઈ દુષ્ટ ભાવ નહીં રાખો. તમે કોઈ પણ વ્યક્તિને કદાચ 1 વખત તમને એવી, આમ તો હાર જીત જેવું કંઈ કરવાનું નથી, પણ કોઈને હરાવવું હોય ને તમારે તો કેનાથી હરાવો ખબર? તમારી અચ્છાઈથી હરાવો. તમે એટલા સારા બની જાઓ ને કે અમુક બાબતમાં તમારા શત્રુઓએ બી તમારા વખાણ કરવા પડે. દાખલા તરીકે નરેન્દ્ર મોદી, તો વિપક્ષમાં પણ લોકો જાણે છે કે આની કામ કરવાની કેપેસિટી બહુ ખતરનાક છે. તમે વિચાર કરો, 2002થી એ ભાઈ CM બનેલા છે ગુજરાતના, તો 2025-23 વર્ષમાં એ ભાઈની એક પણ રજા નહીં. વિપક્ષ પણ કહે કે ભાઈ એની કામ કરવાની કેપેસિટી તો યાર જબરી છે, સેલ્યુટ, સમજો. એટલે તમારે પણ કોઈને કદાચ એવી તમને ઈચ્છા થાય ને કોઈને હરાવવો છે તો કેનાથી હરાવવાનો ખબર? અચ્છાઈથી હરાવો. કોઈ વ્યક્તિને એના એવું નહીં કરે, એવું આમ પેલાને દુશ્મનને બી અંદરથી થવું જોઈએ, બહાર ભલે ખોટું બોલે એને બી અંદર એવું થવું જોઈએ ના એ એવું નહીં કરે, સમજો. એટલી અચ્છાઈ રાખો. રામ ભગવાનની જેમ રાવણને રામ બનવું હતું, રાવણ કે હું રામ બની જ નહીં શકું ને, કારણ કે રામની મર્યાદા ને રામ એટલા સારા માણસ છે કે હું રામ નહીં બની શકું, સમજો. અને એ રાવણને એ પણ ખબર હતી કે રામ રાવણ નહીં બની શકે. રામે રાવણને પણ છોડી દીધેલો, સમજો. યુદ્ધમાં હરાઈને છોડી દીધેલો. એટલે રાવણ બોલ્યો કે હું રામ નહીં બની શકું, અને રામ જે છે તે અસુર નહીં બની શકે, રાવણ નહીં બની શકે. યાદ રાખજો. એટલે આપણે આપણી અચ્છાઈ છે ને, સાધુ માણસની ઓળખાણ શું છે? સાધુની ઓળખાણ શું? સાધુ એટલે શું? સાધુ કોઈ વ્યક્તિ છે? તમને શું લાગે? સાધુ કોઈ વસ્ત્ર છે? ના, સાધુ લક્ષણ છે. ગ્રહસ્થ પણ સાધુ હોઈ શકે છે,
અનાશ્રમી પણ સાધુ હોઈ શકે છે, ત્યાગી પણ સાધુ હોઈ શકે છે. સાધુ લક્ષણ છે, સાધુ ફક્ત વસ્ત્ર કે કોઈ વ્યક્તિ નથી. આપણી અંદર એ સાધુતા આવવી જોઈએ કે સામેવાળાને જોઈને સત્સંગી હોય કે નહીં હોય એને એવો ગુણ આવે, ના સાધુ માણસ છે યાર, આના જેવા બનવું છે. જીવનનો સાર ક્યારે આવે ખબર જ તમે જાઓ ને તો કોઈ શું કહે ખબર, ચાલો જીવન જીવી આના જેવા બનવું છે. ત્યારે સમજો એક આદર્શ પુરુષ જે કહેવાય એના જેવું તમે જીવન જીવ્યા. બાકી તો દુનિયામાં બધા ચોર લુચ્ચા લફંગા લોકો બધા પડેલા જ છે. હોશિયાર લોકોની કંઈ કમી નથી, પણ હોશિયારીનો શું કરે છે, દુરુપયોગ કરે છે. ભગવાનનું ભજન કરીને આત્મકલ્યાણ માટે કે બીજા માટે જે કોઈ બીજાના કલ્યાણ માટે જે કોઈ સાધુ પુરુષ જીવતો હોય એ જીવન છે, મનુષ્ય જીવન. બાકી તો બધું ચાલ્યા કરે દુનિયામાં. કોણ કોને યાદ કરે છે? 1000 કરોડના માણસને બી કોઈ યાદ નહીં કરતું ને 100 કરોડનાને પણ કોઈ યાદ નહીં કરતું, અને કોઈ કંઈ નહીં મૂકી જાય તો માયામાં એને પણ કોઈ યાદ નહીં કરતું. ભગવાનનું ભજન કરેલું હોય, સત્કર્મ કરેલો હોય, સાથે આવે છે. બાકી ઠીક છે, હું કંઈ હોશિયારીને બહુ નંબર આપતો નથી, આ તમને કહી દઉં. હોશિયારી શું કામની? મહારાજ કહે પ્રમાણે કુશળતા તો કઈ કુશળતા? વ્યવહારિક કુશળતા કંઈ કામની નથી. પોતાના મોક્ષમાં કામમાં આવે એ કુશળતા કામની. તો મોક્ષમાં કુશળતા કઈ? સરળ બનવું પડે. મોક્ષમાં કુશળતા કપટી કે હોશિયાર માણસની નથી, સરળ બનો. જે છે તે કહી દઉં, ભાઈ આવું છે, ભાઈ આ પ્રમાણે છે, જે હોય તે કહી દઉં. ભગવાન બહુ રાજી થશે. અને કોઈ વસ્તુનો દુરાગ્રહ કે હઠાગ્રહ ન રાખો, સેવામાં પણ ન રાખો. આ બધા અહીંયા પોતા મારવામાં ને એમાં પણ એવું લડાઈ ઝઘડો કરે ને, મને નહીં ગમે. અરે ભાઈ પેલો આજે આવેલો તેને આપી દે, નહીં તો બીજી બાજુ કરી દે. ગયું આખું મંદિરનું ચોગાન તો પડેલું છે, પણ હવે સમજણનો અભાવ છે, શું કહેવાના. ચાલો હવે આપણે ગઈકાલે જોયું કે ભાઈ જે કોઈ એમ કહે કે દુનિયામાં નવા નવા ઉદાહરણો કે બીજા વ્યક્તિઓ દેખાય છે, કે જે કોઈ તમે એમ કહી કે અભેદ જેવું કંઈ જોવો છો. 2 પ્રકારના એમ કહી કે તમને કાલે આપણે જોયું કે ભાઈ વિશેષણો હોય છે. એક વિશેષણ કેવું કે જે વિશેષ્યથી ભેગું હોય, અને બીજું વિશેષ્ય શું છે તો વિશેષણથી જુદું હોય. કેવી રીતે? દાખલા તરીકે કોઈ લાકડીવાળો માણસ છે તો એ બીજા વ્યક્તિથી જુદો પડે છે, તો લાકડી વિશેષણ છે અને પેલો વિશેષ્ય છે. પણ એ લાકડી એની જોડે જોડેલું વિશેષણ નથી. લાકડી છોડી દે તો એ ચાલ્યું જાય, જુદું પડી જાય. પણ ગાય જે છે એની ગાદી પેલી જે છે સાસના, બરાબર, એને કારણે એ ગાયની ઓળખાણ થાય છે. તો ગાય એ ગાદીને છોડી નહીં શકતી, એટલે એનું જે વિશેષણ છે તેનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. એની ગાદી પેલી જે હોય છે ગોત્વ, એને કારણે એ ગાયની ઓળખાણ છે, જેને આપણે ગોદડી કહીએ. ગાયની આગળ પેલી ગોદડી નહીં આવે, આમ ગાય હોય ને, આમ પેલી દેશી ગાયોની આગળ આમ ગોદડી આવે, ગળામાં ગોદડી હોય ને એને સાસના કહેવાય, ગોત્વ કહેવાય. ગોત્વ એટલે એની ગાયની ઓળખાણ, કે એને બીજા પ્રાણીઓથી એ છૂટી પાડે. હવે એ ગોત્વ જે એનું ગોત્વપણું એટલે જે એની ગોદડી જે છે એ ગાયથી છૂટી નહીં પડે, એ ગાયની જોડે ને જોડે જ રહે, બરાબર. એટલે વિશેષણ પણ 2 પ્રકારના હોય. એક વિશેષ્ય જોડે જોડાયેલા, જેમાં ગાય જોડે જોડાયેલા છે તે, અને બીજું આ દંડ કમંડળ એવું કે ભાઈ કમંડળવાળો માણસ, તો કમંડળ જુદું છે ને માણસ જુદો છે. કમંડળ મૂકી દે પેલો એટલે જુદું થઈ ગયું. દંડ એટલે હાથમાં લાકડી છે, લાકડી હોય ત્યારે ભેગા ને લાકડી છૂટે તો એ અલગ. હવે ગઈકાલે આપણે શું જોયું કે ભાઈ અભેદ જેવું તો કંઈ હોતું જ નથી. કોઈ પણ વ્યક્તિ તમને પહેલી વખત પણ અનુભવમાં આવે ને તો એ કંઈ એવો હોતો જ નથી કે કોઈ બીજા વ્યક્તિ જેવો હોય. એ અનુભવમાં આવ્યો છે તે નવો જ વ્યક્તિ છે, તમને પહેલી વખત જ ખબર પડી જાય કે આ ભાઈ પહેલી વખત આવ્યો પણ નવો જ વ્યક્તિ છે. હવે જે નવો વ્યક્તિ તરીકે તમે જે એને ઓળખો છો, સમજો એ જ એનું જુદાપણું છે, એ જ એનું વિશેષણ છે. તમે નહીં કહેતા ભાઈ આપણે તો પહેલી વખત મળ્યા. ઘણા મળે તમને, તમે કે આપણે તો પહેલી વખત મળ્યા. હવે પહેલી વખત મળ્યા એ તમે જે કેવું છો ને એ જ એની ઓળખાણ છે, એનું વિશેષણ છે કે તમે એને પહેલાં નહીં મળ્યા, એટલે એ વ્યક્તિ તમારા અનુભવમાં પ્રથમ વખત આવ્યો. સમજ્યા મારી વાત? એટલે અભેદ જેવું કંઈ હોતું જ નથી. ભેદ એટલે શું? જુદાપણું. એટલે તમે આગળ જેટલા વ્યક્તિને મળેલા એ વ્યક્તિ એમાંનો નથી. હવે એ જેને તમે મળ્યા એટલે એ જુદો જ છે, એટલે ભેદ થઈ ગયો ને. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે અભેદ જેવું કંઈ હોતું નથી, કારણ કે બધા વ્યક્તિ એકબીજાથી જુદા જ છે. એટલે વાસ્તવિકતામાં તમે કોઈ પણ વ્યક્તિને પ્રથમ વખત મળો ત્યારે તમને ખબર જ હોય કે આને પ્રથમ વખત મળેલો છું, આ હું જે મળેલો છું એમાંનો નથી. સમજ પડે છે? એટલે અભેદ જેવું કંઈ દુનિયામાં હોતું નથી. અભેદ એટલે જુદાપણાનો અભાવ. વાસ્તવિકતામાં બધું જુદું જ છે. બાપ દીકરાના અમુક લક્ષણ મળે, ભાઈ ભાઈના અમુક લક્ષણ મળે, પણ જુદાપણું તો છે જ ને. તમે આને જોઈને કોઈ દિવસ વાસુદેવભાઈ કેવું છો, કે મને જોઈને કોઈ દિવસ ગોપાલભાઈ કેવું છો? કેમ નહીં કહેતા? લક્ષણ તો બહુ બધા મળે છે અમારા બેના.
તો પણ કેમ નહીં કહેતા? હા, ઘણી વખત વાસણ પણ જોડે માંજીએ છીએ, સમજો. હા, એ માંજે ને હું ધોઉં, એવું કરું છું. રસોઈ તો 100માંથી 95 દિવસ સાથે કરીએ છીએ. હું ભાખરી બનાવતો હોઉં તો એ કંઈ શાક બનાવતો હોય, હું ભાત મૂકતો હોઉં, પછી કઢી ગરમ કરતા હોઈએ, ઠાકોરજીને જમાડતા હોઈએ, પછી બંને જોડે જમતા હોઈએ, સમજો. એટલે અલગ અલગ રીતે બંને બાજુમાં બેઠા બેઠા જમતા હોઈએ, બરાબર. બંને એકબીજાની સામે જોઈએ કેમ છે તે કંઈ મજા આવી ગઈ, બરાબર છે. તો પણ હવે બંને છે તો જુદા જ ને, બરાબર. સૌથી સુખી અમારતા કોણ? ટોસ કા બોસ. એણે કામ એટલું જોરદાર કરી નાખ્યું ને જે અમે નહીં કરી શક્યા, સમજો, બરાબર. હા, ચાલો. એટલે હવે બધાને ધીરે રહીને લાઈટ ઝબકશે. ઓકે, એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ જે દંડ આદિ જુદા વિશેષ્ય થકી જુદા રહી શકે છે, જુદા અનુભવી શકાય છે, અને ગોતવાદીનું તેમ થઈ શકતું નથી, જે આપણે તમે સમજાય એ પ્રમાણે. માટે વસ્તુ વિરોધનો અનુભવથી જવાબ મળી જાય છે. એમ જે ભેદાભેદ તરફથી કહેવામાં આવે છે તેમાં અનુભવના સ્વરૂપ ઉપર ઢાંકણું દેખાય છે, અને તેથી જ ભેદાભેદ તરફથી એ પ્રમાણે બોલાય છે. એટલે સાંભળો, એનો અર્થ શું કરે છે સાંભળો. જાતિ, વ્યક્તિ વગેરે સ્તરે ભેદ અને અભેદ બંને છે. એકલો ભેદ પણ નથી અને એકલો અભેદ પણ નથી, એ ભેદાભેદ. આ લોકો આવું કહે છે કે ભાઈ એકલો ભેદ પણ નથી ને એકલો અભેદ પણ નથી, એ લોકો આવું કહે છે. એ લોકોનો મત છે. સાંભળો, આ સામી મોટી દલીલ કે ભેદ અભેદ વચ્ચે વાસ્તવિક વિરોધ છે. આ દલીલનો જવાબ વાર્તા ભેદાભેદવાદી કહે છે કે અનુભવમાં જ્યારે એમ સ્પષ્ટ જણાય છે કે ભેદ અને અભેદ બંને છે, તો પછી વસ્તુ વિરોધ કેવો, અર્થાત વિરોધ કે અવિરોધ, સંભવ અસંભવ એ અનુભવ પ્રમાણે નક્કી થવા જોઈએ. જ્યારે અનુભવ જ એમ કહે છે કે ભેદ અને અભેદ બંને સાથે છે, તો પાછી ભેદ અભેદ સામે કશો વાંધો રહેવો ન જોઈએ. એટલે આ લોકો એ લોકોનો મત મૂક્યો કે ભાઈ ઘણી વખત એવું હોય કે બે જણા સરખા દેખાય કે બે હોય, તો પછી એમ કે જે દેખાતું હોય એ પ્રમાણે અનુભવ તમારો એ પ્રમાણે તમારે સ્વીકારવું જોઈએ કે ભાઈ આ બે ગાય સરખી છે તો એ બંને વચ્ચે અભેદ છે, પછી આ બે ગાય જુદી છે તો એ બંને વચ્ચે ભેદ છે, એમ, બરાબર. પણ એકચ્યુઅલી એવું હોતું નથી. એવું કંઈ ને કંઈ તો હોય જ કે એ બંને વચ્ચે ભેદ છે, અને એ ભેદ જે છે તે વાસ્તવિક છે. એટલે એ લોકો જે કહે છે એ ફક્ત કહેવા પૂરતી વાત છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે આ ભગો અને આ મૂળો બંને સરખા દેખાય, પણ ભગવાન કહે જો 6 મહિના એની જોડે તમે રહો તો ખબર પડી જાય તમને કે આ ભગો છે ને આ મૂળો છે. આઈડિયા આવે? હા, પેલા 2 જણા આવે છે ને, 2 ભાઈ, પેલા સાડીના બોક્સ બનાવે છે તે સાડીના, એ બે પણ લાંબા લાંબા એવા જ છે. 2 ભાઈ સરખા જ દેખાય, પણ સરખા દેખાય એટલેનો મતલબ એવો થોડો હોય કે 2 ભાઈ ભેદ વગરના છે. ખબર તો પડે જ કે 2 ભાઈ અલગ અલગ છે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે જાતિ હોય કે વસ્તુ હોય, એનાથી તમને ઘણી જગ્યા પર ઘણા વ્યક્તિઓમાં એવો ભેદ નહીં દેખાતો હોય, અભેદ પણ એ લોકો દેખાતા હોય તમને. એનો મતલબ એવો નથી કે વાસ્તવિકતામાં એ અભેદ છે, બરાબર. કારણ કે ભેદ તો હોય જ, ભગાને મૂળાની જેમ, બરાબર. કે પછી પેલા 2 ભાઈ આવે તેની જેમ આપણે એમ કહીએ કે બંને ભાઈ સરખા જ દેખાય, પણ ભેદ તો છે જ, એ આપણે નહીં દેખાતો. હવે એ લોકોની ઘરવાળી હોય તો એ લોકોને ખબર પડી જાય તરત જ, એની માને પણ ખબર પડી જાય તો એમની બાને કે આ આવેલો જ ના પેલો આવેલો છે. એટલે વાસ્તવિકતામાં ભેદાભેદ મત જે છે તે યોગ્ય નથી, ખોટો નથી. એ આપણે અનુભવને કારણે એવું કહીએ કે આપણો અનુભવ ઓછો છે એટલે આપણે એવું કહીએ કે ભાઈ આ 2 ગાય એક સરખી છે એટલે આ બંને ગાય એક જ છે, પણ હકીકતમાં તો એ 2 ગાય જુદી જ છે ને. એટલે અભેદ જેવું કંઈ હોતું નથી. ખંડન હજુ આવ્યું નથી, પણ મેં તમને પહેલેથી જવાબ આપી દીધો કે એવો જવાબ આવશે, એમ, બરાબર. આ એ લોકોનો મત રજૂ કર્યો. ચાલો, અત્રે અનુભવની તરે આ આવું જ છે. એ રીતની જ સર્વાનુમતે છે. એટલે આ વાત સૂત્રકારે એમ સ્પષ્ટ બતાવેલી છે. બ્રહ્મસૂત્ર 2, 2, 3, 1, બરાબર. હવે તાત્પર્ય ના એકમાં 2 વિરુદ્ધ ભાવ ધર્મ ન સંભવે, માટે જૈનોના સ્યાદ્વાદ ખંડનમાં સૂત્રકારે કહેલું છે અપેક્ષા દ્રષ્ટિથી, અર્થાત એક જ વસ્તુના જુદા જુદા દ્રષ્ટિબિંદુથી પરસ્પર વિરુદ્ધ ધર્મ પણ સંભવે છે, એવો જૈનોનો મત છે. હવે અહીંયા વચ્ચે થોડોક જૈનોના મતની વાત કરેલી છે. જૈનોનો એક મત એવો છે કે એક જ વસ્તુ હોય એના જુદા જુદા દ્રષ્ટિબિંદુથી પરસ્પર વિરુદ્ધ ધર્મ હોઈ શકે. એટલે તમારા દ્રષ્ટિબિંદુ અલગ અલગ હોય તો હોઈ શકે. એકદમ સિમ્પલ વાત તમને સમજાવો, એ લોકોનો મત રજૂ કરો છો, આ હકીકત નથી. આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ આપની રિનોવેટ થઈને પછી જે એક બાજુની આંખ હતી ને તે સામેથી જે જોઈને એને તરત ખબર પડી જાય કે આ 2 આંખમાં કંઈ કહે છે, પણ જે અમે લોકો જે બારીમાંથી દર્શન કરીએ ત્યાંથી નહીં ખબર પડતી હતી. હવે મૂર્તિ એક જ છે પણ દ્રષ્ટિબિંદુ અલગ અલગ છે.
પણ પછી અમારી બાજુથી પણ જે દર્શન કરતા થયા એને ખબર પડવા માંડી કે આમાં ફરક છે. પછી એ ભાઈ થોડાક આવ્યા અને અઠવાડિયા પછી કે એ દિવસો પછી એને પાછું થોડુંક કંઈ કામકાજ કર્યું તો ખબર પડવા માંડી કે આ મૂર્તિમાં પાછું કામ કરેલું છે ને હવે વ્યવસ્થિત થઈ ગઈ. એટલે જે પહેલાં બહુ મોટો ફરક હતો તે થોડો ઘટી ગયો એમ. આ જૈનોનો મત છે કે અમુક જગ્યા પરથી તમે અમુક વસ્તુને જોવ તો એ દ્રષ્ટિબિંદુથી તમને અલગ લાગે, બીજી બાજુથી જોવું તો અલગ લાગે. પણ એકચ્યુઅલી એવું નથી. તમે દાખલા તરીકે કોઈ ગરમ વસ્તુને પકડો તો એ તમને કેવી લાગે, અને ઠંડીને પકડો તો બે વિરુદ્ધ ધર્મ એકસાથે રહ્યા નહીં રહ્યા, કાઢી રહ્યા. એટલે એ લોકોનો મત ખોટો જ આ કે બે વિરુદ્ધ ધર્મ સાથે હોઈ શકે એમ. સામાન્ય રીતે બે વિરુદ્ધ ધર્મ સાથે હોય જ નહીં. અમુક એક્સેપ્શનલ કેસ હોય એવા કે જેમાં બે વિરુદ્ધ ધર્મ સાથે રહે. ગરમ ને ઠંડુ સાથે હોય છે. તમને જ્યારે ગરમ લાગે ત્યારે ગરમ જ હોય અને ઠંડુ લાગે ત્યારે ઠંડુ હોય. એ લોકો પેલા બરફ પાણીનું ઉદાહરણ આપે, સમજો. પણ ના, પાણી જ્યારે પાણી છે ત્યારે પાણી જ છે. પછી એ બરફ થઈ ગયો ત્યારે બરફ થઈ ગયો. પછી પાછું ઓગળું તો પાણી થઈ ગયું ને. તો કાં તમારી પાસે પાણી છે કાં બરફ છે, બંને સાથે નથી. કંઈ સમજ પડે જ કે નહીં પડતી ઉદાહરણમાં? જો તત્વજ્ઞાન આવે ને એમાં એવું જ આવે બધું. તમારે મગજ જરા દોડાવવું પડે, એમ બેહો તો નહીં ખબર પડે. દાખલા તરીકે તમે સવારે રોજ જે ગરમ પાણીથી નહાતો હોય, ડોલની અંદર આંગળી બોળે. પાણી કાં નાહવા લાયક હોય કાં ન નાહવા લાયક હોય. બહુ ગરમ હોય તો ન નાહી શકે, અને નાહવા લાયક હોય તો પેલો નાહી લે. હવે સમજો, એક જ સમયે એને બે ધર્મો નહીં દેખાય, કાં નાહવા લાયક હોય કે ન નાહવા લાયક. હવે બહુ ગરમ હોય તો એ શું કરે, 5-10 મિનિટ થોવી જાય તો પછી એ બદલાય, તો એનો ધર્મ બદલાય, તો પછી નાહવા લાયક થાય. પણ એક જ સમયે નાહવા લાયક ને ન નાહવા લાયક નહીં હોય. આઈડિયા આવે જ તમને? કાં બહુ ગરમ હોય કાં એવું ગરમ હોય કે નાહવા લાયક હોય. ઠંડામાં પણ એવું હોય, બહુ ઠંડુ હોય. હવે અત્યારે આ ગયો છે આપણો પેકેટ, હવે તો અત્યારે તુંગનાથ પણ જઈ આવ્યો, કેદારનાથની પણ આગળ, અને અત્યારે પાછો બદ્રીનાથ પહોંચી ગયો. પછી વચ્ચે લક્ષ્મીનારાયણ પણ જઈ આવ્યો, પેલા શિવજીને એના લગ્ન થયેલા ને ત્યાં પણ જઈ આવ્યો. એકલો જઈ આવ્યો બધે. ભારત સેવા સંઘમાં અત્યારે એકલો રહી છે બદ્રીનાથમાં, બરાબર. હવે આપણે એવું લાગે કેવો માણસ છે એ, એકદમ શાંત ને ઠંડો ને ઢીલો, પણ એના જેટલો મજબૂત માણસ કોઈ નથી. બદ્રીનાથ સુધી એકલો જાય છે ને એકલો આવે છે. 3rd ટાઈમ ગયો, આ 3જા વર્ષ આ કન્ટિન્યુટીમાં ગયો એકલો. યાદ રાખજો, જે વ્યક્તિ એકલો પોતાના કામ કરી શકે છે અને રહી શકે છે, બહુ મજબૂત માણસ છે. સમજો, એકલા રહેવું બહુ અઘરું કામ છે. એકલા ફક્ત સાધુ પુરુષ અને મજબૂત વ્યક્તિ જ રહી શકે. બાકી ગાંડો હોય ને તે વધારે ગાંડો થઈ જાય, અને કાવડા માણસ અવડા ધંધા કરે. આ એકલો માણસ બદ્રીનાથ કેદારનાથ જાય છે એટલે સમજવાનું એ જીવ બળ્યો છે. એને નહીં કહેતા પાછો, નહીં તો ચડી જાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ